पाकिस्तान जाना था मुझे। मेरी शादी हुई है, मेरे पास पूरा प्रूफ है, मेरे पास पूरा प्रूफ है। मैं चाहे तो अभी भी आपको दिखा सकती हूँ। ભારતના પીએમ મોદી સાહેબે પાકિસ્તાનના જેટલા પણ લોકો છે એને મિત્રો વાત કીધો જવા માટે આદેશ આપી દીધો છે અને મિત્રો બોર્ડર ઉપર ભાઈ પાકિસ્તાનના લોકોને જવા નથી દેતા પાકિસ્તાનની અંદર. હવે મિત્રો મુસ્લિમ બહેનોના સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ. ખુલ્લેઆમ મિત્રો વાત કીધો બોર્ડરની ઉપર મિત્રો ભૂખ્યા ભાઈ તડપી રહ્યા છે અને સાથે મિત્રો વાત કીધો તડકાના ભાઈ જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો થયા છે વાયરલ. હવે મિત્રો વાત કીધો આપણા વિડીયો દ્વારા કોઈના પણ સપોર્ટમાં સહી નહીં ભાઈ. આપણે મિત્રો વાત કીધો તેના ઉપર એમ કીધો ખોટી રીતે આપણે એવું પણ નથી કહેતા કે ભાઈ આ જે તપી રહ્યા છે તો આને સેવો આપો, પરંતુ મિત્રો વાત કીધો જે સોશિયલ મીડિયા અંદર વિડીયો થયા છે વાયરલ. હવે તમને લોકોને ખબર છે કે પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાના મુદ્દે મિત્રો વાત કીધો આખો ભારત દેશ હલી ગયો છે. પીએમ મોદી સાહેબે ખુલ્લે મિત્રો વાત કીધો જે રીતે એમ કીધો 48 કલાકની અંદર જેટલા પણ પાકિસ્તાની લોકો છે ગેરકાયદેસર ભારતની અંદર રહે છે તેને મિત્રો વાત કીધો ભાઈ પાકિસ્તાન રવાના થાવ. અને જે રીતે મિત્રો વાત કીધો ત્યારબાદ પાકિસ્તાનના લોકો જે મિત્રો વાત કીધો રવાના થવા માટે વાઘા બોર્ડર તો જાય છે, ત્યારબાદ મિત્રો તેને એન્ટ્રી નથી આપવામાં આવતી પાકિસ્તાનની અંદર. પરંતુ મિત્રો વાત કીધો હોય ત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલા બધા વિડીયો થયા છે વાયરલ કે તેના વિશે વાત જ ના કરો. બહેનો છે મિત્રો વાત કીધો મુસ્લિમ સમાજની દીકરીઓ મિત્રો પોકે ભાઈ લડી રહ્યું છે કે ભાઈ અમારી સાથે જે થઈ રહ્યું છે ભાઈ અમને પાકિસ્તાનમાં જવા દો કા ભાઈ મિત્રો વાત કીધો અમે ભારતમાં રહેવા દો. મિત્રો આના અંદર ઘણા બધા મિત્રો વાત કીધો વિડીયો પણ વાયરલ થયા છે, તો ખાસ કરીને વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવું નથી. કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આતંકવાદી જે હુમલો કર્યો છે નરાધમોએ આપણે પણ તેના વિરોધમાં જ છે. મિત્રો વાત કીધું જે પાકિસ્તાની ઓલાદો છે જે મિત્રો વાત કીધો પાકિસ્તાની જે આતંકવાદીઓ છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. જે ખુલ્લા મિત્રો વાત કીધો નત નવા મિત્રો વાત કીધો જે રીતે હુમલાઓ કર્યા છે જેની અંદર મિત્રો વાત કીધો 5 લોકોના નામ હતા, જે 2 લોકલ હતા, જે જમ્મુ કાશ્મીરના હતા અને 3 લોકો પાકિસ્તાની હતા. હવે મિત્રો વાત કીધો અત્યારે તો તે ફરાર છે, પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં શું તે પકડાશે અને જો પકડાશે તો જાહેરની અંદર ભાઈ તેની સર્વિસ કરવામાં આવે અને ફાંસી દેવામાં આવે તો જ આપણા જે હિન્દુ લોકોના જીવ ગયા છે તેની મિત્રો આત્માની શાંતિ મળશે. વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દીધો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નતો. આજનો વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.